નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં 48,000 કરોડના વિકાસના પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। રિલાયન્સ ફાઉન્ડેશને ભારતમાં એનિમલ રેસ્ક્યુ કેર પ્રોગ્રામ વનતારાની કરી જાહેરાત। ખેડૂતના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય। જોઈએ સમાચાર વિગતવાર। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેથી ગુજરાતની પ્રથમ એમ્સ સહિત ₹48,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું। રાજકોટમાં એમ્સનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના એરપોર્ટથી રેસકોર્સ ખાતે સભા સ્થળ સુધી યોજાયેલા રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે રેસકોર્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ જનમેદની સંબોધી હતી। पिछले वर्ष अगस्त तक करीब 15.5 लाख पर्यटक गुजरात आ चुके हैं। केंद्र सरकार ने विदेशी पर्यटकों को जो ई वीजा की सुविधा दी है उसका भी लाभ गुजरात को मिला है। पर्यटकों की संख्या में हो रही ये वृद्धि गुजरात में रोजगार और स्वरोजगार के नए अवसर बना रही है। साथियों, मैं जब भी सौराष्ट्र आता हूं, यहां से एक नई ऊर्जा लेकर जाता हूं। सौराष्ट्र की ये धरती संकल्प से सिद्धि की बहुत बड़ी प्रेरणा है। आज सौराष्ट्र का विकास देखकर किसी को भी एहसास पहले कभी नहीं होगा कि पहले यहां जीवन कितना कठिन हुआ करता था। हमने तो वो दिन भी देखे हैं जब सौराष्ट्र का हर परिवार, हर किसान बूंद बूंद पानी के लिए तरसता था। यहां से लोग पलायन करके दूर दूर पैदल चले जाते थे। जब मैं कहता था कि जिन नदियों में साल भर पानी रहता है वहां से पानी उठाकर सौराष्ट्र और कच्छ में लाया जाएगा तो ये कांग्रेस के लोग मेरी मजाक उड़ाते थे। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને આજે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એક છત્ર પહેલ વનતારા કાર્યક્રમની જાહેરાત કરી છે। ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઇનરી સંકુલમાં આવેલા ગ્રીન બેલ્ટની અંદર 3,000 એકરમાં ફેલાયેલા વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે। પ્રાણી સંભાળ અને કલ્યાણના અગ્રણી નિષ્ણાંતો સાથે કામ કરીને વનતારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે 3,000 એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ, હરિયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે। ભારતની અનન્ય વનતારા પહેલ RIL અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડાયરેક્ટર અનંત અંબાણીના પ્રખર નેતૃત્વ હેઠળ પરિકલ્પિત થઈ છે અને અસ્તિત્વમાં આવી છે। અંબાણી જામનગરમાં રિલાયન્સના મહત્વાકાંક્ષી રિન્યુએબલ એનર્જી બિઝનેસનું પણ નેતૃત્વ કરી રહ્યા છે। પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ। આજે તમે બધા અહીંયા આવ્યા હતા અને ઉપસ્થિત એના માટે બહુ બહુ આભાર। તમે તમારા સમય કાઢીને અહીંયા આવ્યા, બધા પોતાના વ્યસ્ત ક્યાં ન્યૂઝમાં તમે આખા દિવસ અહીંયા કાઢ્યા એટલા માટે બહુ બહુ આભાર। આપણને પહેલા જે હાથીનું રેસ્ક્યુ સેન્ટર છે એ આપણને બધા જોયા, જે ગજનું અમે સેવા કરીએ છીએ એ બધાને આપણને બધા ત્યાં હોસ્પિટલ જોયું, ત્યાં કિચન જોયું, એના પછી ત્યાં જે કિચનમાં રસોઈ ઘર છે એ પણ તમને જોયું, જે લડ્ડુ બનાવીએ છીએ, ખીચડી બનાવીએ છીએ અને આખું અમે સેવાનું કામ કરીએ। તો આજે છે આ સેવાલય છે, આ ચિડિયાઘર નથી। અમે આ પ્રાણી સેવાલય કરે છે, અહીંયા સેવાનું જ કામ છે। અને હાથીમાં અમારી પાસે હમણાં સુધી અમે 200થી વધારે હાથીને રેસ્ક્યુ કર્યા છે, અહીંયા લાવ્યા છે। 600 એકરમાં આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે। ત્યાં અમે લેક, જે મોટું તલાવ કહેવાય એ પણ બનાવ્યું છે। 10-12 એકરના તલાવ, આવા 3-4 તલાવ બનાવ્યા છે। અને જે બીમાર હાથી હોય, જે હાથી માનસિક અને શારીરિક રૂપથી જેને મદદનું જરૂર, જેને રાહતનું જરૂર, એ અમે અહીંયા
કરીએ છીએ। ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે સાથે પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી રાજ્ય સતત કાર્યરત છે, જેના ભાગરૂપે રવિ માર્કેટિંગ સિઝન 2024-25 માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2275, બાજરી પ્રતિ ક્વિન્ટલ 2500, જુવાર પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3180, જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2090 ના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદવાનો રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે। શ્રી દેશળધામ ધાંગધ્રા ખાતે રજપૂત સમાજના પ્રાતઃ સ્મરણીય સંત શ્રી દેશળ ભગતના ભવ્ય મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 5, 6 અને 7 માર્ચના રોજ યોજાઈ રહ્યો છે। શ્રી દેશળ ભગત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી રજપૂત નૂતન યુવક મંડળ રાજકોટના સહયોગથી તેમજ કાર્યકરોની મહેનતથી મહાન સંતનું મંદિર નિર્માણ પામ્યું છે, જેમાં તારીખ 5 માર્ચને મંગળવારે સમગ્ર શહેરમાં ભવ્ય શોભાયાત્રા, યજ્ઞશાળાનું ઉદ્ઘાટન, જલયાત્રા અને શયન આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અહીં મહાન કલાકારો દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વેળાએ અતિથિ વિશેષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, ભાનુબેન બાબરિયા, કુંવરજીભાઈ બાવળિયા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે। આ અંગે વધુ વિગતો શ્રી દેશળ ભગત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટીઓએ અબતક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી। જય દેશળદેવ। સંત શ્રી દેશળદેવ ધામ ધાંગધ્રા ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું છે। માનનીય શ્રી ભલાભાઈ ચૌહાણની આગેવાની હેઠળ અમે અમારા સમાજના સંત શ્રી દેશળ ભગત જે વર્ષોથી આ ધાંગધ્રા રહેતા હતા અને તેમના રજવાડામાં પોલીસની નોકરી કરતા હતા। સર અજીતસિંહજીનું જ્યારે શાસન હતું ધાંગધ્રા ખાતે ત્યારે તેમાં તે નોકરી કરતા હતા અને એક વખત અમારા દેશળદેવ બાપુ જ્યારે ભજનમાં ગયા ત્યારે એની જે નોકરી ઉપર ફરજ ભગવાન શ્રી કૃષ્ણએ આપેલી હતી અને એની હાજરીના પુરાવા પણ છે। અને સર અજીતસિંહ જ્યારે જેલે આવ્યા ત્યારે બાપુ છે કે ને એવી હાકલ પાડી ત્યારે ભગવાને એનો પરચો પૂરેલો હતો અને બાપુ ત્યારે ભજનમાં હતા। આના કારણે અમારા જે સંત છે તેમને એવું કીધું કે જે મારા હાટું થઈને જો ભગવાનને અહીંયા મારી હાજરી પુરાવા આવવું પડે તો મારે હવે આ નોકરી નથી કરવી અને મારે સંત બનીને જે સમાજની સેવા કરવાની છે, જે લોકોની સેવા કરવાની છે તે સેવાનું કાર્ય શરૂઆત કરેલી। ત્યાં સમયે જે ધાંગધ્રાના સુરેન્દ્રનગર હાઈવે ઉપર જીઆઈડીસી ની સામે બાપુનું આજે 125 વર્ષ જૂની છાપરી જે કહેવાતી હતી, ત્યાં ભલાભાઈના અથાગ પરિશ્રમથી છેલ્લા 7 વર્ષના અથાગ પરિશ્રમ અને મહેનતથી આજે મંદિરનું કાર્ય પૂર્ણ થયેલ છે અને નવનિર્માણ થયેલા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું માર્ચ 5, 6 અને 7 ના રોજ આયોજન કરવામાં આવેલું છે। તેમાં 5 તારીખે શોભાયાત્રા નીકળશે, 6 તારીખે વાસ્તુ યજ્ઞ અને એ બધું થશે, 7 તારીખે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને તારીખ 5 અને 6 ના દિવસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે। આ ત્રણેય દિવસ પ્રસાદી નું સવાર અને સાંજનું, બપોર અને સાંજનું જે આયોજન કરવામાં આવેલું છે। લાખો ભાવિકો, સમાજ બંધુઓ, અન્ય સમાજના લોકો અને ધાંગધ્રાની આસપાસના રહેતા લગભગ 30-40 ગામના લોકો જે બાપુને માને છે, સંત શ્રી અમારા દેશળ ભગતને માને છે, તે લોકો અહીં આવશે અને એમનો પ્રસાદ ગ્રહણ કરશે। બાપુના શિલાન્યાસ અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને આ બધાના ભવ્યતાથી ભવ્ય દર્શન કરશે અને એનો લહાવો લેવામાં આવશે અને એક અનેરો ઉત્સાહ જોડાઈ રહ્યો છે અને સમાજમાં એક સંગઠિત થવાની ભાવના અને પ્રેરણારૂપી ભલાભાઈ આજે જે પ્રયાસ કરી રહ્યા છે તેને સમાજના દરેક બંધુઓને હું સાથ સહકાર અને સમર્પણ ભાવથી આમાં જોડાવ અને ધાર્મિક લાગણીઓ સાથે બધા આપણે આનંદ ઉત્સાહનો આપણા સંતનો મહિમાના દર્શન કરીએ એવી અપેક્ષા રાખું છું। જય દેશળદેવ। રાજકોટ લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ શરૂ કરી છે। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ભાજપ દ્વારા રાજકોટમાં કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ। પીએમ મોદીના આગમન બાદ સીધી જ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। દાવેદારો સમર્થકો સાથે સેન્સ પ્રક્રિયામાં જોડાયા। રાજ્યસભાના સાંસદ મયંક નાયક સેન્સ લેવા માટે રાજકોટ આવી પહોંચ્યા હતા। રાજકોટ કમલમ કાર્યાલય ખાતે ચૂંટણીના ઢોલ ઢબુક્યા છે। લોકસભાનું ચૂંટણી પહેલા ભાજપ કાર્યાલય ખાતે ઢોલ વગાડવામાં આવ્યા। બક્ષીપંચ મોરચા દ્વારા મયંક નાયકનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બસ જિલ્લાની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં ગુજરાતમાં જે 2 ટર્મથી 26 સીટ ભારતીય જનતા પાર્ટી એ જીત હાંસલ કરી છે। આ વખતે પણ ગુજરાતની 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે એવા ચોક્કસ છે।
એ નો રિપીટ થિયરી તો ઘણા બધા લોકોને ઉંમરના કારણે વધુ ટર્મ જીતતા હોય અને આ બધું જ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે ટિકિટ ફાળવવાની છે, એટલે આપણે કોઈ એવી કલ્પના ન કરી શકીએ કે કોને ટિકિટ ફાળવવામાં આવશે. ચોક્કસ રાજકોટ સંસદીય વિસ્તાર છે એ 5 લાખ પ્લસથી જીતશે એ વાત ચોક્કસ છે. કેન્દ્રની સૂચના અનુસાર ભારતીય જનતા પાર્ટી ગુજરાતે 26 અને 27 2 તારીખ નિશ્ચિત કરી છે અને મોટાભાગના લોકસભા વિસ્તારમાં આજના જ દિવસે અપેક્ષિત લોકો પાસેથી ઉમેદવાર વિશે આગામી ચૂંટણી માટે સેન્સ લેવામાં આવશે. એ આખો નિર્ણય જે છે બહુ ઉચ્ચ કક્ષાએ છે. હું તો પ્રકાશ સોની તરીકે આ શહેરના પ્રભારી તરીકે એટલું કહું કે ત્યાંથી જે નિર્ણય આવશે એને બધા જ કાર્યકર્તાઓ ઢોલ વગાડીને વધાવી લેશે. સેન્સ પ્રક્રિયામાં મયંકભાઈ જે હમણાં જ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાણા છે એ આવશે, ટૂંક સમયમાં જ આવી જશે. સાથે સાથે મહેશ્વરીબેન કચ્છના ધારાસભ્ય છે અને નટુજી ઠાકોર પૂર્વ રાજ્યસભાના સદસ્ય છે એ આવશે. દેશના યશસ્વી વડાપ્રધાન, વિશ્વના લોકપ્રિય નેતા અને આપણે આ ગુજરાતના સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી, સૌ કરોડો કાર્યકર્તાઓના આશીર્વાદથી આજે મારા જેવા સામાન્ય બૂથના કાર્યકર્તાને રાજ્યસભાના સાંસદ બનાવવા બદલ આજે હું એમનો હૃદયથી આભાર માનું છું. રાજકોટ આજે અહીંયા પાર્ટીના કામે આવેલા છીએ ત્યારે રાજકોટના અમારા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા અને પાર્ટી દ્વારા મારું સ્વાગત સન્માન કર્યું એ બદલ એમનો આભાર પણ વ્યક્ત કરું છું. દેશમાં રેલવે મુસાફરોને વિશ્વ કક્ષાની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના 551 સ્ટેશનના પુનઃ વિકાસ અને 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિશ્વના સૌથી મોટા રેલવે સ્ટેશન પુનઃ વિકાસ કાર્યક્રમ હેઠળ આજે રાજકોટ રેલવે ડિવિઝનના 12 સ્ટેશનના પુનઃ વિકાસનું ખાતમુહૂર્ત, 11 રોડ ઓવરબ્રિજ, અંડરપાસનો શિલાન્યાસ અને 9 રોડ અંડરપાસના કામોનું લોકાર્પણ કરાયું હતું. આજે 26 ફેબ્રુઆરીના રોજ આખા ભારતની અંદર ઘણા બધા રેલવે સ્ટેશન હોય, અંડરબ્રિજ હોય, ઓવરબ્રિજ હોય, એના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ અને રેલવે મંત્રીના માધ્યમથી આજે લાઈવ પ્રોગ્રામ પણ કરવામાં આવશે અને આપણા રાજકોટ ડિવિઝન નીચે આવતા 12 રેલવે સ્ટેશન હોય, અંડરબ્રિજ હોય, ઓવરબ્રિજ હોય, આવા ઘણા કામોને આજે ખાતમુહૂર્ત થવાના છે. એમાં રાજકોટ જંકશન પણ આધુનિક સ્ટેશન બને એના માટે જે રેલવે વિભાગ અને કેન્દ્ર સરકારે જે ગ્રાન્ટ ફાળવી છે એના કારણે લોકોને વધારે સુવિધાઓ ઉપલબ્ધ થશે. અને ગઈકાલે આપણા રાજકોટની અંદર જ્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હતા ત્યારે પણ રેલવેના જબરજસ્ત આપણો જે પ્રશ્ન વર્ષો જૂનો હતો, સુરનગર રાજકોટ ડબલ ટ્રેકનું લોકાર્પણ કર્યું છે અને વધારે આધુનિક સ્ટેશનો બને, લોકોને સુવિધા પ્રાપ્ત થાય અને આ ડબલ ટ્રેકના કારણે વધારે સૌરાષ્ટ્રને રેલવે પણ મળવાની છે. ત્યારે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ અને રેલવે મંત્રી બંનેનો આભાર વ્યક્ત કરું છું. ઘણી નવી ટ્રેનો અત્યારે શરૂ કરવામાં આવી છે આ ડબલ ટ્રેક થયા પછી અને ભવિષ્યમાં જે નવી ટ્રેનો થવાની છે. ની અંદર 2014 પહેલાં નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા પહેલાં રાજકોટમાં ખાલી રાજકોટથી બોમ્બેની ફ્લાઇટ ચાલતી હતી. આજે રાજકોટના એરપોર્ટ ઉપરથી લગભગ ઘણા મોટા શહેરની અંદર 12થી વધારે ફ્લાઇટો દરરોજ અહીંથી ઉડાન ભરે છે અને ભવિષ્યમાં આથી વધારે આધુનિક આપણને જ્યારે એરપોર્ટ મળ્યું ત્યારે વધારેની ફ્લાઇટો પણ શરૂ થવાની છે જે રેલવેની જેમ. તો ખરા અર્થમાં કેન્દ્ર સરકારે ઉડ્ડયન ક્ષેત્ર હોય કે રેલવે ક્ષેત્ર હોય કે આરોગ્ય ક્ષેત્ર હોય,
પુષ્કળ કામો કર્યા છે અને ભવિષ્યમાંથી વધારે કામો થાય ને લોકોને વધારે સુવિધા પ્રાપ્ત થવાની છે. થેન્ક યુ. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની સેવાકીય સંસ્થા સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા શાહી અને જાજરમાન સમૂહ લગ્નોત્સવનું તારીખ 25 ફેબ્રુઆરી રવિવારના રોજ ગોંડલ મુકામે દાસી જીવન પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શાહી સમૂહ લગ્નોત્સવમાં 31 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. દીકરીઓને પગથી માથા સુધીનો કર્યાવર કરવામાં આવ્યો હતો. પ્રેમનું પાનેતર લેવા પટેલ સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને આશીર્વાદ આપવા રાજકીય અને સામાજિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 700 જેટલી રક્તની બોટલ એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પ થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થે યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને લોકોનો જબર પ્રતિસાદ મળ્યો હતો. મારું નામ કિશન ઠુમર. મને મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે અને ગર્વ થાય છે કે જ્યારે અમારે આજે 3 મહિનાની મહેનત અને સમાજની વૈભવતાનું પ્રતીક પ્રેમનું પાનેતર અને અમારા અને મારું અને મારા જેટલા છે દાતાશ્રીઓ છે, આગેવાનો છે, આયોજકો છે અને 1000થી વધારે કાર્યકર્તાનું સ્વપ્ન આજે અમારું સ્વપ્ન સાકાર થઈ ગયું છે અને એવી રીતના સાકાર થયું છે કે અમે કલ્પના ન કરી શકો. અમે ધાર્યું હતું કે અમે 500થી આજુબાજુમાં બ્લડ ડોનેશન કેમ કરશું. જ્યારે બ્લડ અમારી જ્યારે 2 કલાકની અંદર જ જ્યારે 700 આજુબાજુ અમારે બ્લડની બોટલો એકત્ર થઈ ગઈ છે અને આ બધી બ્લડની બોટલો અમે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સહાય માટે મોકલવાના છીએ. તેમજ તમને આયોજનની વાત કરું તો અમે 31 દીકરીઓનું જ્યારે આ સમૂહ લગ્નનું આ દ્વિતીય અને ભવ્ય આયોજન હોય છે તો તે બધી દીકરીઓ અમારે બહુ મોટા પ્રમાણના અમારે બધા આવતા હોય છે ફોર્મ. પણ એ દીકરીઓ અમે એવી રીતના અમે સિલેક્ટેડ કરીએ છીએ કે તેમના ઘરથી અમે તપાસ કરીએ, નાનાથી નાના ઘર સુધી. જ્યારે અમે ઘરથી પહોંચી અને ખબર પડે કે આ બહુ નાનું ઘર છે અને આને ખાસ જરૂરિયાત છે અને આ ઘર જે બહુ મોટા તોતિંગ ખર્ચામાંથી બચી જાય, આ સમાજના દાતાશ્રીઓમાંથી એક હાથથી લઈ અને બીજા હાથે જ્યારે અમે બહુ કન્યાદાનથી માંડી અને તોતિંગ ખર્ચા બચાવી શકીએ તેવી અમે ટ્રાય કરીએ છીએ. અને બધાનો દાતાશ્રીઓનો અને સમાજના અગ્રણીઓનો ખૂબ ખૂબ આભાર પણ હું આ મંચ ઉપર જ્યારે વ્યક્ત કરું છું કે તે ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી કલાકોમાં જ્યારે અમે સમાજ પાસે માગણી કરી ત્યારે લાખોની સંખ્યામાં અમને જ્યારે દાન મળી ગયેલું હોય છે, કર્યાવર મળી ગયેલું હોય છે અને બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે બધા કાર્યકર્તાઓ છે, મહિલા કાર્યકર્તાઓ, ભાઈઓ કાર્યકર્તાઓને તેનો પણ આભાર માનું છું, દાતાશ્રીઓનો આભાર માનું છું. અમે કર્યાવરમાં 100થી 110ની વચ્ચે જ્યારે કર્યાવર અમારે મળ્યો છે, બધા દીકરીઓને અમે કર્યાવર આપીએ છીએ અને તે કર્યાવર પણ તેમને ગણાવતા ખૂબ આનંદ થાય છે કે તે કર્યાવર એવો છે કે કર્યાવર ઊંચામાં ઊંચી ક્વોલિટીનો લીધેલો છે. બેડ હોય, વોશિંગ મશીન હોય કે નાના મોટી સોના ચાંદીની વસ્તુ હોય. અને આજે તો આ મંચ ઉપર હજી એક મને કહેતા બહુ ગૌરવ અનુભવ થાય છે કે રામ મંદિર આજે જે નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર થયું છે, રામ મંદિરમાંથી અમારે પ્રસાદી તરીકે રામ મંદિરની પ્રસાદી પણ અમારે અહીં આવી છે. જેનું રામ મંદિરનું યંત્ર કહે તે ટ્રસ્ટીઓ દ્વારા અમને મંદિરમાંથી મોકલાવવામાં આવ્યું છે. તે પણ 31 દીકરીઓને અમે દઈને ખૂબ જ ગૌરવ થાય છે. જેસીઆઈ રાજકોટ યુવા અને મોદી કેર ક્વીન્સ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ઓપન હાઉસ લેડીઝ હાઉસી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. 8 માર્ચ મહિલા દિવસ નિમિત્તે આ વર્ષ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત જેસીઆઈ રાજકોટ યુવા અને મોદી કેર ક્વીન્સ ગ્રુપ દ્વારા ભગવાન હોલ પંચનાથ મંદિર પાસે કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ પ્રકારની ગેમ્સ મહિલાઓને રમાડવામાં આવશે અને તેનાથી મહિલાઓ ઘર કામકાજ અનેક માનસિક રીતે ફ્રીડમ રહે તેવી ગેમ્સ રમાડવામાં આવશે. આ અંગે વધુ વિગત જેસીઆઈની મહિલા મંડળ દ્વારા અબ તક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. હું જેસી અલ્પા શેખ, વાઇસ પ્રેસિડેન્ટ રાજકોટ યુવા ઝોન 7. દર વર્ષે વુમન્સ ડેના હિસાબથી નિમિત્તે 8 માર્ચે જેસી યુવા કંઈ ને કંઈ પ્રોગ્રામ રાખે છે. એટલે આ વર્ષે બી 8 માર્ચ 2024ના નિમિત્તે વુમન્સ ડેના નિમિત્તે અમે મોદી કેર ક્વીન્સના સહયોગથી અમે લોકો લાવી રહ્યા છે એક ધમાકેદાર પ્રોગ્રામ હાઉઝી. અને એ હાઉઝીની ટિકિટ્સના રેટ રહેશે 100, 200 અને 250 રૂપિયા. આની સાથે એવું છે કે હાઉઝીના દરેક પાર્ટિસિપન્ટ્સને પણ રિટર્ન ગિફ્ટ્સ આપવામાં આવશે. પ્લસ જે વિનર્સ હશે એ લોકોને બી આકર્ષક ઇનામ રાખેલ છે. 200 જેવા લેડીઝ પાર્ટિસિપેટ કરી શકીએ છીએ અને ઇટ ઇઝ ઓપન ટુ રાજકોટ લેડીઝ માટે. અને સાથે સાથે અમુક એક લેડીઝને સન્માન કરવા જઈ રહ્યા છે જેમને માનવ સેવામાં કારકિર્દી આગળ વધારી છે અને ઘણા વર્ષોથી એ કરી રહ્યા છે. ઘરની જવાબદારીઓ સાથે બી આ કામ કરી રહ્યા છે એટલે અમે એમનું સન્માન કરવાના છીએ. એ જ દિવસે 8 માર્ચે આયોજન છે ભગવાન ભુવન હોલમાં પંચનાથ મંદિરની બાજુમાં અને 3:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી. સો અમારી અપીલ એ છે કે બધા લેડીઝ જોડાઓ
રિયલી એન્જોયમેન્ટ માટે તમે તમારા ઘરેથી નીકળો અને ખરેખર અમારી જવાબદારી કે તમે એન્જોય કરશો. 2 કે 3 ગેમ્સ રાખીશું એટલે તમારે એક એન્જોયમેન્ટ માટે જરૂરથી આવજો. અમરેલી બાબરાના તાપડિયા આશ્રમ ખાતે આશ્રમના પ્રતિષ્ઠાના 4 વર્ષ પૂર્ણ થયેલ છે. તાપડિયા આશ્રમમાં આવેલ તાપેશ્વર મહાદેવની સામે નંદી મહારાજની પ્રતિષ્ઠા રાખવામાં આવી હતી. આ નંદી અને કાચબો રાજસ્થાનથી લાવવામાં આવેલ છે. શ્રી ઘનશ્યામદાસ બાપુ, ગુરુ દયારામ બાપુના આશીર્વાદથી અને તાપડિયા આશ્રમના દાતાઓ મહેન્દ્રભાઈ માળી, અરવિંદભાઈ માળી, મનુભાઈ કેવડિયા, અશોકભાઈ માળી તરફથી આ નંદી મહારાજ રાજસ્થાનથી લાવેલ છે. તેમજ દાતા તરફથી સતત તાપડિયા વિકાસ માટે મહેનત કરવામાં આવેલ છે. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો, મહંતો અને ગામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે તાપડિયા આશ્રમ બાબરા ખાતે ભગવાન રામની પ્રતિષ્ઠાને આજે 4 વર્ષ પૂરા થઈ અને 5મા વર્ષની અંદર પ્રવેશ કર્યો. એ નિમિત્તે આજે બાપુના સાનિધ્યમાં, પરમ પૂજ્ય ઘનશ્યામદાસ બાપુના સાનિધ્યમાં અહીંયા હવન યજ્ઞનું દર વર્ષે આવી રીતે આયોજન થાય છે. અને બીજું પ્લસ સેવકગણ દ્વારા આજે ભવ્ય એક ભગવાન શિવની જે પ્રતિષ્ઠા કરી હતી, પણ એવો હુકમ હોવાથી ભગવાનની ઈચ્છાથી એમના સેવકગણ અરવિંદભાઈ, મનુભાઈ તેમજ માળી પરિવાર, મુકેશભાઈ, તમામ સેવકગણોએથી આજે ભવ્ય નંદીની વિધિવતથી એક સરસ મજાની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. અને એમને આજે બાપુના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને સરસ મજાનો ભવ્ય નંદીને અહીં પધરાવવામાં આવે છે અને અહીંયા બાબરાએ પ્રતિષ્ઠા કરી છે. અને તમામ સેવકગણે ખૂબ જહેમત ઉઠાવીને હવન યજ્ઞથી, બ્રાહ્મણોની વચનેથી, વિધિવતથી હવન યજ્ઞથી નંદીની અહીં પ્રાણ પ્રતિષ્ઠા આજની તારીખે, જે રામની પ્રતિષ્ઠાને 4 વર્ષ પૂરું થયું એ જ મુહૂર્ત લઈ અને આજે ભગવાન શિવના નંદી અને કાચબાનું પ્રતિષ્ઠા કરી છે. તેમજ બાપુની જે અહીં વાડી સેવકગણોથી અહીં અપાવી લીધેલી છે, ત્યાં પણ એક જ્યાં સુરાપુરા બિરાતા એમની પણ બાપુના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરવાની છે. અને અમારા સેવકગણને ખૂબ બજરંગદાસ બાપાને માને છે એટલે એમની મૂર્તિનું પણ એમને અહીંયા પ્રતિષ્ઠા અને પૂજન કરાવેલ છે અને એ પોતાના ઘરે અમદાવાદ ખાતે પધરાવશે. ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત તપોવન ધામ ગુરુકુળ રામપર વેકરા ખાતે ગોબર કે કચરાના ઉકરડાથી મુક્ત અને ખેતી માટે ગોકૃપા અમૃતમ, જીવામૃત, ગોબર સેલેરી સહિતના દરેક જાતના કુદરતી ખાતરોનું ઉત્પાદન કરી આપવા ઉપરાંત દૈનિક 500 લોકોની રસોઈ માટે ગોબર ગેસ પૂરો પાડવા સક્ષમ એવી સંપૂર્ણ સુવિધાઓ યુક્ત નમૂનારૂપ ગૌશાળાનું નિર્માણ થયેલ છે. જેમાં ઉદ્ઘાટન નિમિત્તે ગત 25 થી 30 દિવસીય ગૌ મહિમા महोत्सव भव्य आयोजन करायु है. जय गौ माता, जय स्वामीनारायण. आज हमारे गौ महिमा महोत्सव में हरियाणा से संजय सिंह पहलवान पधारे हैं, जिन्हें हम देसी टार्जन के नाम से जानते हैं, जिन्होंने 13 विश्व विक्रम अपने नाम किए हुए हैं और बाल ब्रह्मचारी एवं गौ भक्त हैं. गाय का दूध, घी और गौमूत्र का सेवन करते हैं और उसी से उन्होंने अपना शरीर स्फूर्तिला बनाया हुआ है और सभी को चैलेंज किया है कि आप गाय का ये दूध, घी और गौमूत्र का सेवन कीजिए, गोबर से स्नान कीजिए और अपने शरीर में स्फूर्ति लीजिए. आजकल जो क्रेज़ चल रहा है उनके बारे में भी वो अपनी बात रखेंगे. तो आइए हम मिलते हैं हमारे भारत के देसी टार्जन से, जिन्होंने विश्व में अपना डंका अपने गाय माता के सेवन से, गाय माता के बल से पूरे विश्व में बजाया है. उन्हीं से हम कुछ बात करते हैं. संजय सिंह, आप अपनी बात रखें जो युवाओं को प्रेरणा में. जय गौ माता की, जय श्री राम, जय स्वामीनारायण. मैं अखंड बाल ब्रह्मचारी देसी टार्जन गोभक्त संजय पहलवान, गांव कुशक बड़ौली, बैसलात, पलवल, हरियाणा से. और मेरा जीवन गुरुकुल में ही बीता है. उस्तली, कुल्लू मनाली, हिमाचल, चौपड़धाम आश्रम, उत्तराखंड, गुरुजी आचार्य जी के चरणों में. और जो मैंने शिक्षा वहाँ पर प्राप्त करी वो मैं जन जन तक पहुँचा रहा हूँ. और आज कच्छ की भूमि पर स्वामीनारायण भुज में, यहाँ पर सभी हमारे गुरु के समान, मेरे आचार्य के समान, इनके चरणों में दंड बैठक मारने का सौभाग्य प्राप्त हुआ. नौजवानों को प्रत्यक्ष दिखाने का कि ब्रह्मचर्य में, चरित्र में कितनी ताकत है. गौ माता के दूध में लोगों के पास जवाब नहीं होता.
जब अधर्मी लोग पूछते हैं गौ माता का दूध में गोमूत्र पीते हो क्या होता है, कुछ भी नहीं, अंधभक्त बोलते हैं। उनको मेरा खुला चैलेंज है, आज से नहीं, मैं पिछले 20 वर्षों से खुला चैलेंज कर रहा हूँ कि जिसकी माँ ने दूध पिलाया हो, अंडा मांस पाउडर डिब्बा की कितनी ही ताकत हो आप में, एक बार आप आकर हाथ मिलाइए, आपको पता चल जाएगा गौ माता के गोमूत्र में, दूध में, साधु संतों के आशीर्वाद में, गुरुजी के आशीर्वाद में चरण स्पर्श करने में कितनी ताकत है। ये सनातन धर्म की ताकत है। રાજકોટમાં ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેન આવી પહોંચી હતી, જેમાં આ ટ્રેનની અંદર ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી 550 કરતા પણ વધારે પેસેન્જર આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રવાના થયા હતા, જેમાં મુસાફરોને મુસાફરી દરમિયાન તેમજ ટ્રેનમાં ચડતી વખતે અને તેઓની પૂરતી સુખ સુવિધા અને સલામત યાત્રાના ભાગરૂપે સુવિધાઓ આપવામાં આવી હતી। રેલવે પ્રશાસન દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જઈ રહેલા મુસાફરો માટેની ખાસ અને વિશેષ વ્યવસ્થા કરી હતી। આ સાથે જ આ તમામ મુસાફરોને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉપરાંત મુસાફરોને હાર પહેરાવી બુકે પુષ્પ અર્પણ કરી વાજતે ગાજતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેને લઈને મુસાફરોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે હું સ્ટેશન અધિક્ષક એચવી દેસાઈ ઉપલેટા આજે આસ્થા એક્સપ્રેસ પોરબંદર થી લઈને અયોધ્યા જે ઉપલેટા સ્ટેશન પર 2 અને 20 આવી આસ્થા પેસેન્જર આઈઆરસીટીસી દ્વારા 550 પેસેન્જર બુક કરેલા જે ઉપલેટા થી પ્રસ્થાન કરેલું, તેમના માટે પોરબંદર થી ખાસ કોમર્શિયલ વિભાગના રૂપિનભાઈ દ્વારા આગતા સ્વાગતા કરવામાં આવી। દરેક યાત્રીઓને ચા અને પાણીની વ્યવસ્થા કરી, દરેક યાત્રીઓની કાર સંભાળ લઈ અને દરેકને પોતાની સીટ ઉપર બેસાડવાનું કામ કરેલું। દરેક યાત્રીઓને પોતાની યાત્રા શુભેચ્છા રીતે પૂરી થાય એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી। ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીરમાં કેસર કેરીની જેમ શિક્ષણની સુગંધ સમગ્ર જિલ્લામાં ફેલાવનાર સનસાઇન સ્કૂલ દ્વારા એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓએ સનાતન ધર્મ, રાષ્ટ્રપ્રેમ, એકતા, અખંડિતતા, ડિજિટલ ઇન્ડિયા સહિતની કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ચુસ્ત બંદોબસ્ત અને વિશાળ મેદાનમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉચ્ચ કક્ષાએ ગીર સોમનાથ અને ગુજરાતનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું, જેમાં પાલિકા પ્રમુખ અમિત ઉનડકટ, સંચાલક મનીષાબેન પાઠક, કપિલ બોરીચા સહિત રાજકીય, સામાજિક અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી। સનશાઇન ગ્લોબલ એજ્યુકેશન વતી હું મનીષા પાઠક તાલાલાની અંદર છેલ્લા 17 વર્ષની અંદર શિક્ષણની અંદર સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપી રહ્યા છીએ અને આજની આ સાંજ કે જે કલર્સ ઓફ લાઈફ ઉત્સવના નામે અમે સેલિબ્રેટ કરી છે કે જેની અંદર લાઈફના અલગ અલગ કલર્સ, આપણા જીવનના અલગ અલગ રંગો માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અને વિવિધ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓ સનશાઇનર્સે રજૂ કરી છે। અને સૌથી મહત્ત્વની વસ્તુ કે આ વર્ષની અંદર તાલાળાના સનશાઇન ગ્લોબલ એજ્યુકેશનમાં એક નવું સ્કૂલ બિલ્ડિંગ કે જે અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે એની અમે શરૂઆત કરી છે, ઇનોગ્રેશન કર્યું છે અને એ અદ્યતન સંકુલની અંદર અમે અત્યારે એજ્યુકેશન આપી રહ્યા છીએ અને ભવિષ્યની અંદર પણ સારામાં સારું હોલિસ્ટિક ડેવલપમેન્ટ જેને કહેવાય કે જે બાળકોનો સર્વાંગી વિકાસ કરે, એ વિકાસ બાળકોનો થાય એ હેતુસર અને એ દિશાનું એજ્યુકેશન આપવા માટે કટિબદ્ધ છીએ અને શક્ય બનશે તેટલા એ દિશામાં પ્રયત્ન જારી રાખીશું। સરકારનું જે આયોજન છે, સરકાર જે દિશામાં કામ કરી રહી છે એ જ દિશામાં સનશાઇન પણ કામ કરી રહી છે કે એક એવા કોમ્પિટિશનના એરાની અંદર આપણે પ્રવેશવા જઈ રહ્યા છીએ અને ઓલરેડી છીએ કે જ્યાં એક વસ્તુની અંદર બહુ ટફ કોમ્પિટિશન બાળકને સર્વાઈવ કરવી પડશે। સો એ બેઝ પણ અમે પ્રોવાઈડ કરવાની કોશિશ કરી રહ્યા છીએ કે બાળક એની આગળના ફ્યુચરની કોઈ પણ કોમ્પિટિશનને બહુ સારી રીતે હેન્ડલ કરી શકે અને એમાં સક્સેસફુલ થઈ શકે। અનેકવિધ પ્રવૃત્તિઓ અમે આપીએ છીએ, જેના માટે તમે કહી શકો કે કરાટે છે, માર્શલ આર્ટ, યોગા, એની સાથે સાથે સ્પોર્ટ્સ, બધી જ જાતની રમતો અને તેના માટે અમે નવા અદ્યતન બિલ્ડિંગની અંદર સ્કેટિંગ રિંગ, સ્વિમિંગ પુલ અને ઇન્ડોર સ્પોર્ટ્સ, આઉટડોર સ્પોર્ટ્સ બધી જ વસ્તુઓનું આયોજન કરેલું છે કે જેથી કરીને ફિઝિકલી પણ સ્ટુડન્ટ્સ ફિટ રહી શકે। જનરેશનને હું એ કહેવા માંગીશ કે હું અત્યારે 10th સ્ટેન્ડર્ડમાં સ્ટડી કરું છું, તો મને એ વસ્તુનો અનુભવ થાય છે કે એડ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। હવે ફર્ધર જે લોકોએ અલગ અલગ સ્ટ્રીમ ચૂઝ કરી છે કે ભાઈ ઘણા લોકોને ડાન્સિંગ ગમે છે, કરાટે ગમે છે, પણ હવે 10th સ્ટેન્ડર્ડ પછી એ સ્ટ્રીમ ક્લોઝ થઈ જાય છે, એ તમે નાનપણથી જેમાં ઇન્ક્લુડ થવું પડે છે। તો એના માટે હવે 10th પછી જે છે એ એડ્યુકેશન જ જરૂરી છે અને સનશાઇન ગ્લોબલ એડ્યુકેશન બેસ્ટ પ્લેસ છે એડ્યુકેશન માટે, તો યુ શુડ વિઝિટ। એન્ડ હમણાં જ જે નવી બિલ્ડિંગ બની છે
એમાં તો બહુ બધી ફેસિલિટીઝ આપી છે, જેના લીધે સ્ટુડન્ટ્સને વધારેથી વધારે એડ્યુકેશન મળે અને વધારેથી વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળે. હું અહીંયા સનશાઇન ગ્લોબલ એજ્યુકેશનમાં 10th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરું છું. અને 10th સ્ટાન્ડર્ડમાં આવ્યા પછી ઘણા બધા લોકો ડિપ્રેશનમાં હોઈ જાય છે ને તેમને ઘણા બધા ટેન્શનો આવે છે. તો આ સ્કૂલમાં ઘણી બધી સારી રીતે એ લોકોને સમજાવવામાં આવે છે. ડિપ્રેશનમાં જાય છે તેને બહાર કાઢવામાં આવે છે, ખૂબ સરસ રીતે સમજાવવામાં આવે છે. બહુ ધ્યાન રાખે છે અહીંયા બધા, સારી રીતે ભણાવે છે. એક્ઝામના રૂલ્સ બધા ફોલો કરે છે, ટાઈમ વાઇઝ એક્ઝામ રહે છે, બધું સારી રીતે કરે છે. સાઈડની એક્ટિવિટીઝ બી બહુ બધી સારી કરાવે છે, બધું સારી રીતે મેનેજ કરે છે. વડાપ્રધાન દ્વારા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 551 સ્ટેશનોના પુનઃ વિકાસ અને 1500 રોડ ઓવરબ્રિજ અંડરપાસનું શિલાન્યાસ કરવા માટે રૂપિયા 40,000 કરોડનો પ્રોજેક્ટ દેશને સમર્પિત કરાયા છે, જેમાં જામનગર જિલ્લાના અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગરના ગાંધીનગર ઉપરાંત કાનાલુજ, જામજોધપુર તેમજ દ્વારકા ભાટિયાના રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરાશે. આ તમામ સ્ટેશનોના પુનઃ વિકાસનો કુલ ખર્ચ આશરે 181.42 કરોડ રૂપિયા છે. વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્સર્સ, એસી વેઇટિંગ રૂમ, અનુકૂળ પાર્કિંગ, આધુનિક કોચ, માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, વાઈફાઈ, આધુનિક સીસીટીવી સિસ્ટમ, પૂરતી લાઇટિંગ વગેરે જેવી સુવિધાઓ હશે. આજરોજ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક રેલવે વિભાગનો કાર્યક્રમ, જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વર્ચ્યુઅલી આખા રાષ્ટ્રમાં અનેક રેલવે સુવિધાઓ જ્યારે નાગરિકોને અને દેશને અર્પણ કરી હોય ત્યારે એમાં જામનગર સંસદીય ક્ષેત્રને પણ ખૂબ મોટો લાભ આ સમગ્ર કાર્યક્રમના માધ્યમથી ગઈકાલે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારકામાં પોતે ઉપસ્થિત રહી જામનગર અને દ્વારકા જિલ્લાને અનેક વિકાસની ભેટ અને સોગાતો એમના દ્વારા આપવામાં આવી. આજે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને પણ જામનગર સંસદીય ક્ષેત્ર એટલે જામનગર અને દ્વારકાના લગભગ મહત્વના બધા જ રેલવે સ્ટેશનો ને એક અમૃત ભારત યોજના અંતર્ગત નવીનીકરણના પેકેજીસ આપવામાં આવ્યા. એમાં ગાંધીનગરનું આપણું સ્ટેશન હોય, જામનગર ખાતે કે દ્વારકા સ્ટેશન હોય, ભાટિયા હોય, હાપા હોય, જામજોધપુર રેલવે સ્ટેશન હોય, કાનાલુજ રેલવે સ્ટેશન હોય, આ બધા જ સ્ટેશનો ને વિશેષ પેકેજ અંતર્ગત એનું નવીનીકરણ કરવામાં આવશે. આપણે જોયું એ પ્રમાણે આપણે અહીંયા જામનગર રેલવે સ્ટેશનના તો ફોટા પણ આપણે જોયા હશે કે ભવિષ્યમાં કેવું લાગશે. તો હું એવું માનું છું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી હંમેશા દરેક જગ્યાએ આ વાત કહે છે કે આપણી જે ઓળખ છે એ આપણી આવી બધી ભૌતિક સુવિધાઓથી પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ ને વધુ સુવિધાઓથી આપણી ઓળખ પણ છે અને આ બધા પ્રગતિના માધ્યમો છે. મહીસાગર લુણાવાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે 33.16 કરોડના ખર્ચે નવનિર્મિત જનરલ હોસ્પિટલના નવીન મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં લુણાવાડા ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ કુબેરભાઈ ડિંડોરે હાજરી આપી લુણાવાડા માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, સાંસદ રતનસિંહજી રાઠોડ, જિલ્લા કલેક્ટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, નિવાસી અધિક કલેક્ટર સીવી લટ્ટા, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌને મારા નમસ્કાર. આજે સન્માનીય દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા ગુજરાતને એમ્સની જે ભેટ આપી રાજકોટથી એનું આજે લોકાર્પણ કર્યું અને સાથે સાથે દેશમાં પણ 5 એમ્સ નવી શરૂ થઈ અને આજે ગુજરાતમાં પણ 48,000 કરોડના ખર્ચે વિકાસના કાર્યોનું લોકાર્પણને ખાતમુહૂર્ત કર્યું. એના ભાગરૂપે મારા મહીસાગર જિલ્લામાં આપણી આ હોસ્પિટલ, કોટેજ હોસ્પિટલ જે બની છે સરસ, લગભગ 33 કરોડથી વધુના ખર્ચે આજે જનરલ હોસ્પિટલ આ સરસ બની છે. એનું પણ આજે સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ઈ લોકાર્પણ થયું છે. અને આમાં જે સુવિધાઓ જે આવનારા સમયમાં આપણા જિલ્લાને જે મળવાની છે, આપણી હોસ્પિટલ જે મળવાની છે, સ્ત્રી રોગ નિષ્ણાત, બાળરોગ, જનરલ ફિઝિશિયન, આંખના રોગનો નિષ્ણાત, દંત સર્જન અને અનેક અન્ય સુવિધાઓ ઘર આંગણે આપણને મિત્રો મળવાની છે. એનો આનંદ છે. જે અમારી વહીવટીતંત્ર, અમારા સાંસદશ્રી, અમારી પાર્ટીના સંગઠનના હોદ્દેદારશ્રીઓ બધા સાથે મળીને આજે વર્ચ્યુઅલી આ બેઠક હતી, એમાં અમે ઉપસ્થિત રહ્યા અને અમારા ડૉક્ટર મિત્રો અને અમારા ફિઝિશિયન બધા જ મિત્રો સાથે કલેક્ટરશ્રી અને પૂરી વહીવટીતંત્રની ટીમ મળીને સરસ આયોજન કર્યું. અને હું પણ શુભેચ્છા પાઠવું છું કે અમારા બધા જ મિત્રોને, રાજસ્થાન બોર્ડર છે અહીંયા, ઘર આંગણે આ સુવિધાઓ જે મળવાની છે, અત્યારે હાલમાં જે 1200 ઓપીડી, જે 12,000 જેટલી ઓપીડીઓ જે થાય છે, એ આવનારા વધીને જે આ હોસ્પિટલની સુવિધા વધવાથી 30,000 ઉપરાંતની થવાની છે. જે 2500 જેટલા જે પ્રસૂતિના જે
બહેનો માતા બહેનો આવે છે એમાં પણ વધારો છે. 500 જેટલા સિઝન ઓપરેશનો અહીંયા કરવામાં આવે છે. એ તમામ સુવિધાઓ અદ્યતન થવાથી આવનારા સમયમાં એનો પણ વધારો થશે અને અમારી માતા બહેનોને પણ એની સુવિધા મળશે અને સાથે સાથે ટેકનોલોજીના માધ્યમથી એમ્સ સાથે જોડીને જે રોગોનું નિદાન પણ અહીંયા આવનારા સમયમાં કરવામાં આવશે. એટલે અદ્યતન ફેસિલિટીવાળી જે આપણી હોસ્પિટલ જ્યાં મહીસાગરના આંગણે અત્યારે જે બની છે એનું આજે લોકાર્પણ થયું છે. જનતા પણ ખુશ છે અને સાથે સાથે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનીએ કે મેડિકલ કોલેજ પણ આપણને આપી છે. એટલે આવનારા સમયમાં મેડિકલ કોલેજ પણ મહીસાગરના આંગણે શરૂ થવાની છે. અત્યારે જમીનની ઉપલબ્ધતા માટે તંત્ર આજે કામે લાગ્યું છે. આવનારા મેડિકલ કોલેજ થશે એટલે તમામ ડૉક્ટરો આપણને અહીંયા અવેલેબલ થશે. એટલે હેલ્થની સુવિધા ઘર આંગણે આપણને મળી રહે એના માટેની વ્યવસ્થા મિત્રો થઈ રહી છે. એના માટે સરકારનો આભાર. ધન્યવાદ. સુરત ઘોડદોડ રોડ પર રહેતા કાપડ વેપારીએ અલથાણની મોડેલને ફોટોશૂટ કરવાના બહાને બોલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેણે મોડેલને લગ્નના સપના બતાવી મુંબઈ, દમણ, ગોવાની હોટેલમાં તેમજ ડુમસ રાજહંસ બેલીઝાના ફ્લેટમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન પરેશાન કરતો હતો. વેપારીમાં વારંવાર આવા કૃત્યોથી કંટાળીને મોડેલે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. અલથાણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં એક યુવાન દ્વારા એક મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. જે બાબતે તેણે રજૂઆત કરતા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવેલી છે. બનાવની વિગત એવી છે કે આરોપી અને ફરિયાદી વચ્ચે સને 2017માં પરિચય થયેલો અને આરોપી ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોય ટેક્સટાઇલની જાહેરાત માટે ફોટોશૂટ કરવાની બાબતે તેમનો મળવાનું થયેલું અને ત્યારબાદ આરોપી અને ફરિયાદી એકબીજાના પરિચયમાં આવતા સંબંધ કેળવાયેલો અને સને 2020થી આરોપી અને ફરિયાદી સાથે શારીરિક સંબંધ બંધાયેલો. ત્યારબાદ ફરિયાદીનું આરોપી વારંવાર શારીરિક શોષણ કરતો હતો, જે બાબતે તંગ આવીને ફરિયાદીએ ફરિયાદ દાખલ કરેલ છે અને તેની ફરિયાદને આધારે અલથાણ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીને અટક કરવામાં આવેલો છે અને તેના આનુષંગિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આરોપી ગોળદોડ રોડ ઉપર રહેતો હતો અને ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.